બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠકને લઈ ભાજપના ઉમેદવારે ભર્યું ફોર્મ. ત્રિવેદી ઈશ્વરભાઈ ચંદુભાઈની ભાજપ દ્વારા કરાઈ પસંદગી. બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠક પર અગાઉ કોંગ્રેસના સભ્ય હતા. અકસ્માતમાં કોંગ્રેસના પંચાયતના સભ્ય નયન વાનાણીનું થયું હતું મૃત્યુ. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સાથે આજ રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને તુરખા ગામના સરપંચ મનહરભાઈ માત્રિયા સહિત ભાજપના આગેવાનોની હાજરીમાં ભર્યું ફોર્મ. મીડિયાને વધુ માહિતી બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયાએ આપી. મનહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને તુરખા બેઠકની પેટા ચૂંટણી આજે ફોર્મ ભર્યું. કોણ ઉમેદવાર કેવી આશા જીતની રહી? બોટાદ જિલ્લાની અંદર 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, જેમાં મારું ગામ એટલે તુરખા ગામની તાલુકા પંચાયતના એક સદસ્યનું અવસાન થવાને કારણે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં તુરખા, રંગપર અને ખાખુઈ 3 ગામનો સમાવેશ થાય છે. ત્રણેય ગામના બધા સમાજના આગેવાનોને સહમતિ મેળવી અને એક નાના સમાજમાંથી આવતા ઈશુભાઈ ચંદુભાઈ ત્રિવેદીને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પસંદગી કરી છે, ત્યારે ચૂંટણીમાં જંગી બહુમતીથી અમે વિજય થઈશું. ગઈ બેઠક કોંગ્રેસમાંથી કોંગ્રેસના પંચાયતના સભ્ય હતા. આ વખતે ભાજપના ઉમેદવાર જીતશે, શું કારણ? ગઈ વખતે તાલુકા પંચાયતની બેઠકની અંદર કોંગ્રેસના ઉમેદવાર જીતેલ હતા, પરંતુ પરિસ્થિતિ બદલાતા અને નાના સમાજને જ્યારે ગામના બધા જ આગેવાનો ભેગા થઈ અને આગેવાની આપવાનું, અને ઈશ્વરભાઈ તાલુકા પંચાયતમાં પહેલાં સર્વિસ કરતા હતા, જેને કારણે નાના માણસોને કામો કરવા માટે સરળતા પડે એ માટે બધા જ સમાજના લોકોએ સાથે મળી અને ઈશ્વરભાઈ ચંદુભાઈ ત્રિવેદીને બ્રહ્મ સમાજમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે જંગી બહુમતીથી વિજય થશે.